તો આપણે અહીંના સેવક નાનુભાઈ વસરામભાઈ એ આ કાન કદમનું ઝાડ વિશે થોડીક માહિતી આપશે. કૃષ્ણ ભગવાન જેથી દ્વારકા જે તેથી અહીંયા રાતવાસો કર્યો હતો એટલે ભગવાને હે ને એક રાત રહી અને જ્યાં હતા આ જગ્યા ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં કદમનું ઝાડ આ એક જ જગ્યાએ છે. ભગા બાપા ને હસ્તકથી આ વસ્તુ અહીંયા બધી રચના કરેલ છે. અને ભગા બાપા આ ભો હતા માતાજી. આ જોઈ લો કદમનું ઝાડ. હા, કૃષ્ણ પરમાત્મા એક રાત રોકાણ હતા. દર્શન નો અહીં મોટો ઓલું છે, મહિમા છે એમ. માણસો બહુ દૂર દૂરથી મુંબઈ લગીને આવે દર્શન માટે. દર શ્રાવણ મહિનામાં ધૂન રાખે છે. બરોબર. દર અમાસે લખો ને, અમાસના દિવસે મોટો પ્રોગ્રામ થાય. દર અમાસે? હા, દર અમાસે મોટો પ્રોગ્રામ અહીંયા 5 માણસ 1000 માણસ જમે છે. હજારો માણસો અહીંયા જમે છે. અહીંનો ઇતિહાસ, કૃષ્ણ પરમાત્મા ખુદ અહીંયા રાત રોકાણા તે દીનું અહીંયા કદમનું ઝાડ. અહીં તમે બીજ લઈ જાઓ તો બીજે નથી થતું. અને જે સુવાસવાળા હોય એને કોઈ તકલીફ હોય તો એને બોલો દાદાનું હનુમાન દાદાનું નારિયેળ વધારી જાય, મટી જાય તો, અને એનો સુવાસ ઓછો થઈ જાય. દાદાનું બહુ જૂનું પુરાણું સ્થાનક છે. ધાંગધ્રાથી 2-3 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લો. 6 કિલોમીટર લખો ને. ધાંગધ્રા 6 કિલોમીટર. બોલો કૃષ્ણ પરમાત્માની જય. દેખાડ્યો અનિલ ભુવા